શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર અને સમાજ સુધારક ભારત દેશની પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખની જન્મજયંતિ ડભોઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ 9 જાન્યુઆરી પરમ પૂજનીય ફાતિમા શેખની જન્મજયંતિની ઉજવણી ડભોઈ ખાતે કરવામાં આવી, જેઓ ભારતીય મહિલા મુસ્લિમ શિક્ષિકા અને સમાજ સુધારક હતા। તેઓ સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના સહયોગી હતા। જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલેની શાળાઓ ખોલવામાં ખૂબ મોટા પ્રમાણમાં મદદ કરેલી। આજરોજ ડભોઈ ખાતે દલિત અને મુસ્લિમ સમાજ દ્વારા જન્મજયંતિનો કાર્યક્રમ કરી સમાજને તેમના કાર્યો, સંગઠનની ભાવના અને શિક્ષણ વિશે જગદીશભાઈએ જાણકારી આપી હતી। આ પ્રસંગે પ્રજ્ઞા સૂર્ય, નરેશભાઈ પ્રજ્ઞા સૂર્ય, જિલ્લા ઉપાધ્યક્ષ વડોદરા ભીમ આર્મી, કૌશિક પ્રજ્ઞા સૂર્ય, સોનાબેન દિવાન, મહિલા ઉપાધ્યક્ષ વડોદરા જિલ્લા, શોકત અલી અબ્દાલ, ડભોઈ તાલુકા અધ્યક્ષ મોહસિનભાઈ મંસૂરી, સિરાજભાઈ દિવાન તથા અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ।